ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની। રાજકોટમાં જેતપુરમાં નાફેડના ગોડાઉનમાં મગફળી ચોરીનો જે મામલો છે, તાલુકા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ સાથે ગોડાઉન પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી। જેતપુર તાલુકા પીઆઈ સહિત અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે। 4 શખ્સોએ મગફળીની ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે। મગફળી ચોરી મામલે વેરહાઉસ મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું। ગોડાઉન માલિકને સીસીટીવી ન હોવા મામલે નોટિસ અપાઈ હતી અને વેરિફિકેશન બાદ મગફળી ચોરી થયાનું સામે આવ્યું છે તેમ વેરહાઉસ મેનેજરે જણાવ્યું। વેરહાઉસ મેનેજરે કર્મચારીની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરી છે। જેતપુર તાલુકા પોલીસની તપાસ બાદ મગફળી ચોરનો થશે ખુલાસો। 57,600 बैग थे। जब इसके अंदर प्रोक्योरमेंट में 5/12/2024 से लेके 16/12/2024 तक इसके अंदर ये रखी हुई थी मूंगफली नेफेड की। और अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था, उसके हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए। यहाँ पे सर क्या एक्चुअल में उन्होंने बताया गया था कि वो उसका फोकस पूरा रहता है। हाँ, हम चेक किया था, हमने उनको नोटिस भी दिया है ग्राउंड ओनर को। तो જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની જ્યારે ચોરી થઈ, જેતલસર નજીક ગોડાઉનમાંથી 1212 બોરી મગફળીની ચોરી થઈ। ચોરાયેલી મગફળીની કિંમત 31,64,000થી પણ વધુ છે। મગફળીની ચોરી અંગે કોંગ્રેસે સવાલો પણ ઉઠાવ્યા। ગોડાઉનમાં સીસીટીવી કેમ નથી તેમ પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા। શું કોઈની મિલીભગતથી આ ચોરી થઈ છે? સીસીટીવી વગરના ગોડાઉનમાં મગફળી કેમ રાખવામાં આવી? અનેક સવાલો ઉઠાવ્યા છે પાલ આંબલિયાએ। આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને। મગફળીની ચોરી અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું। ચોરી અંગે અમારા વિભાગને કોઈ નિસ્બત નથી। સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે। ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહેતી હોય છે। ખરીદી કરતી એજન્સી અને નાફેડ વચ્ચેની આ બાબત છે, જાણે અમારે કોઈ લેવા દેવા નથી। ની અંદરમાં જેતલસર ગામ છે, ત્યાં સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનું ભાડે રાખેલ ગિરિરાજ વેરહાઉસ છે। એમાંથી 1212 ગુણી કે એક ગુણીની કિંમત 2611 રૂપિયા હોય, એટલે કે 31 લાખ ઉપરાંતની ચોરીનો ગુનો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 તારીખના રોજ નોંધવામાં આવેલો છે। જોવામાં આવે તો અત્યારે સરકારશ્રી જે રાખવાના હોય છે, કોર્પોરેશન રો હાઉસ વેરહાઉસ રાખવાના, એમાં સીસીટીવી કેમેરા રાખવાના હોય છે, એના સિક્યોરિટી રાખવાના હોય છે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો છે।